પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે માળિયા હાટીનાના શિવ ભક્તોની શિવાલયોમાં કતારો લાગી હતી, જેમાં શહેરના માળેશ્વર મહાદેવ, રુદ્રેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ સહિત મહાદેવ મંદિરોમાં મહાદેવને વિવિધ શૃંગાર કરી પૂજન, મહાઆરતી સહિત કાર્યક્રમો યોજાયા હતા। ગઈકાલે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે અને રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈ મંદિરના કાર્યકરો દ્વારા ભાવિકોને દર્શનમાં અગવડતા ન પડે તે માટે વિશિષ્ટ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ખાસ કરીને શિવ ભક્તો અને બહેનોએ પણ મોટી સંખ્યામાં ઉમટી પડી મહાદેવના અવનવા શણગાર સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। 72 વર્ષ પછી આવો એવા યોગ આવ્યા છે 3 મહિનાના કે 3 મહિનો સોમવારે ચાલુ થાય છે અને સોમવારે જ પૂરો થાય છે। આ 3 મહિનાનો ત્રીજો સોમવાર છે। આપણે બળદગાડું શણગારવામાં આવ્યું છે, જેમાં શંકર પાર્વતીની શોભા કરવામાં આવી છે। જે બળદગાડા ઉપર રથયાત્રા એવું શોભા કરવામાં આવી છે। ભક્તો સવારના ઉમટી પડ્યા છે। 3 મહિનાનો સોમવાર છે, સવારથી સાંજ સુધી એવી ટ્રાફિક છે। ભગવાનનો લાભ દર્શન કરી અને લાભ લે છે। જય માણસો।